એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાની જાહેરાત થતા ખુશીનો માહોલ છવાયો। છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર બેઠક માટે ભાજપના ઉમેદવાર તરીકે જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે। જશુભાઈનું નામ જાહેર થતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી। આ ખુશીમાં સામેલ થવા અને અભિનંદન આપવા આવેલ રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા જશુભાઈના ઘરે આવતા જશુભાઈ રાઠવા ભાવુક થઈ ગયા હતા અને આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી। લોકસભા ચૂંટણી 2024 માટે ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠક માટે જશુભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી છે। આ પ્રસંગે જશુભાઈ રાઠવાએ નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યમાં સહભાગી બનીને છેવાડાના લોકોના કામ કરવાની વાત કરી હતી। જશુભાઈ રાઠવાએ પોતાને લોકસભાની ટિકિટ આપવા બદલ ભાજપ नेतृत्व आभार व्यक्त કર્યો હતો। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।